હેલો વિદ્યાર્થી મિત્રો, હું હરપાલસિંહ વાઘેલા આજે તમારા માટે ધોરણ 8 પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળમાં વર્ગમૂળ શોધોના કેટલાક એક્ઝામ્પલ લઈને આવે છે. તો આપણે જોઈએ તો પહેલાં આપણે 144, તો આપણે 144નું વર્ગમૂળ શોધવા માટે 144 કોઈ પણ રકમનું વર્ગમૂળ શોધવું હોય આપણે તો સૌપ્રથમ 2 વડે ભાગવાનું. 2 વડે ભાગ ના ચાલે તો 3 વડે, 3 વડે ના ચાલે તો 5 વડે, 5 વડે ના ચાલે 7 વડે, 7 વડે ના ચાલે 9 વડે, એમ કરતાં એકી સંખ્યા સુધી, જ્યાં સુધી ભાગ ના ચાલે ત્યાં સુધી આપણે એકી સંખ્યા લેવાની. તો આપણે 144ના ભાગાકાર કરીએ. 2 વડે ભાગીએ સૌપ્રથમ, તો 144 ભાગ્યા 2 તો 7 દુ 14, 14 में 14 0, 4 ने 14 રહ્યા, 2 દુ 4 0, તો 72 દુ 144. હવે આપણે બધાને ખબર છે કે 72 કયા ગણ્યામાં આવે તો 36 દુ 72. હવે 36ને 2 વડે ભાગીએ તો 18 દુ 36. હજુ પણ આપણે 2 વડે ભાગાશે તો 9 દુ 18. હવે તમે જો તો 9ને 2 વડે ના ભાગાય તો આપણે 3 વડે ટ્રાય કરવાનો. 3 તરી 9. હવે 3ને 3 વડે ભાગીએ, 3 એકા 3. તો હવે આપણે જોડ બનાવીએ તો આ 1 જોડ, 2 જોડ અને 3 જોડ. તો આપણે લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3, તો 2 દુ 4, 4 તરી 12. તો 144 એ 12નો વર્ગ કહેવાય. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે 256, તો એનું વર્ગમૂળ શોધીએ. તો 256ને 2 વડે ભાગીએ તો 12 દુ 24, 5 में 4 1, 16, 2 8 16, તો આપણે 128 મળ્યા. તો 128 દુ 256. હવે 128ને 2 વડે ભાગીએ તો 64 દુ 128. હવે 64ને 2 વડે ભાગીએ તો 32 દુ 64. 32ને 2 વડે ભાગીએ તો 16 દુ 32. 16ને 2 વડે ભગાય, હા તો ભગાય, તો 8 દુ 16. હવે 8ને 4 વડે ભાગીએ તો 4 દુ 8, 2 દુ 4 અને 2 એકા 2. હવે જોડ બનાવીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, તો 16નો વર્ગ થાય 256. એ જ પ્રમાણે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ તો 324ને 2 વડે ભાગીએ તો 324, તો 16 દુ 32 અને 2 દુ 4, તો 162 દુ 324. હવે 162ને ભાગીએ 2 વડે તો 8 દુ 16 અને 2 એકા 2, તો 81 દુ 162. હવે 81ને 2 વડે ભગાય નહીં કારણ કે પાછળ એકી સંખ્યા છે. તો આપણે 3 વડે ભાગીએ તો 3 દુ 6, 8 में 6 2 1, 3 7 21, તો 27 તરી 81. હવે 27ને 3 વડે ભગાય તો 9 તરી 27, 3 તરી 9 અને 3 એકા 3. જોડ બનાવીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 તરી 6, 6 તરી 18, તો 18નો વર્ગ થાય 324. તો આ હતું આપણે વર્ગમૂળ કેવી રીતે શોધવા એના દાખલા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો. આ જ રીતે હું ગણિત, વિજ્ઞાન, એસએસના ધોરણ 3 થી 12ના વિડીયો બનાવતો રહીશ. જય હિન્દ.